ગુજરાત હીટવેવની સ્થિતિ ગંભીર। ગુજરાત આરોગ્ય એટી ડિરેક્ટર સુરતની મુલાકાતે આરોગ્ય પાલિકાની સિવિલના અધિકારીઓ સાથે બેઠક કરી। હજુ 3 દિવસ આ ભાગ્યકર સ્થિતિ રહી શકે છે। એડી અધિકારી 10 લોકોના મોત હીટ સ્ટ્રોકના લક્ષણોના કારણે મોત થયા। ડોક્ટર નીલમ પટેલ વાસ્તવિક કારણ જાણવા માટે રિપોર્ટ આવવા બાકી છે। ડોક્ટર નીલમ પટેલ એપ્રિલ અને મેમાં શરૂઆતમાં રાજ્યમાં 108 ને 50 જેટલા કેસ મળ્યા હતા। છેલ્લા 5 દિવસથી 224 જેટલા કેસ મળી રહ્યા છે। હાલમાં પણ 108 ને મળતા કેસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની રીતે જોઈએ તો ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ જ વધારે થઈ રહ્યું છે। 45+ ટેમ્પરેચર અત્યારે 7-8 જિલ્લાઓની અંદર જે ચાલી રહ્યું છે, પરિણામે ચોક્કસ કેસોમાં વધારો થયો છે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર જે 108માં ઇમરજન્સી સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ। એપ્રિલ મેમાં શરૂઆતમાં આ કેસીસની શરૂઆત હતી ત્યારે 50-60 જેટલા કેસીસ પર ડેની રીતે અમને 108માં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા, જે ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું એમ સાથે સાથે કેસની સંખ્યા પણ વધતી ગઈ અને 80-90ની એવરેજ ઉપર આવ્યા હતા। પણ છેલ્લા 4 દિવસથી જે આપણે જાણીએ છીએ કે સ્થિતિ હીટ વેવની ખૂબ ભયંકરની રીતે તાપમાન વધી રહ્યું છે, જેના ફળ સ્વરૂપે જે નેગેટિવ પોઈન્ટની રીતે કહીએ તો એ પોઈન્ટ ઉપર અત્યારે 108ની અંદર કેસીસ 106, 132, 188, ત્યારબાદ ગઈકાલે 224 કેસ, એટલે જે 50-60-70ની એવરેજ ગણતા હતા એ એવરેજ અત્યારે 200+ કરી ગઈ છે। એટલે તાપમાનના લીધે જે તકલીફ થવી એના કેસોમાં ચોક્કસ વધારો થયેલો છે। હીટ સ્ટ્રોક આ વસ્તુ મેં કહીએ એને હીટ રિલેટેડ ઇલનેસ કહેવાય અને હીટ સ્ટ્રોક વસ્તુ અલગ છે। હીટ સ્ટ્રોકમાં થોડું સિરિયસનેસ આવી જાય અને એવા સિરિયસનેસવાળા કેસો ગઈકાલ સુધીમાં પ્રોગ્રેસિવ કેસ ટોટલ 82 કેસીસ એવા હીટ સ્ટ્રોકના કેસીસ જોવા મળેલા હતા। સદનસીબે આપ જે કહો છો એને વાત કરું તો એ કંઈક કન્ફર્મ ડેથ હજુ હીટ વેવના લીધે જ ડેથ થયું હોય એવું કન્ફર્મ ડેથ હજુ ઓન પેપર નોંધાયું નથી। દરેક રિપોર્ટ અમે ડેઇલી ઓનલાઈન રિપોર્ટ મંગાવીએ છીએ। IHIP પોર્ટલ છે અને આ પોર્ટલની અંદર ટોટલ 2375 સંસ્થા આપણા રાજ્યની એ તમામ સંસ્થા રિપોર્ટિંગ કરે છે અને એ રિપોર્ટિંગ ઉપરના ડેટા પ્રમાણે આ કાર્યવાહી થાય છે। 10 કેસીસ જે હીટ વેવના કારણે જોવા મળેલા હતા એ આપ જે કહો છો એ ચોક્કસ હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકના લગતા કેસીસ છે, પણ જે કોઝ ઓફ ડેથ કહેવાનું થતું હોય તો કોઝ ઓફ ડેથ ફાઇનલ કોઝ ઓફ ડેથની રીતે હજુ એને આઈડેન્ટિફાઈ કરેલા નથી એ રીતે। તો હજુ પણ કઈ રીતે સાવચેતી રાખવી લોકોએ જરૂરી બનશે? કારણ કે સર હજુ ચોક્કસ કોર્પોરેશનમાં સુરતની પણ વાત કરીએ તો એમને સારી કામગીરી એક કરેલી છે કે જે 150 ઉપર બસ સ્ટેન્ડ છે ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા, ક્યાંક ORSની વ્યવસ્થા, ભિક્ષુકો માટેનું જે રહેઠાણની રીતે હોય તો મોર દેન 200 કંઈક ભિક્ષુકને પણ શેલ્ટર હોમ જે કહીએ ત્યાં એમ ખસેડવામાં આવેલા છે, એટલે કામગીરી સારી રીતે થયેલી છે। એ જ રીતે અમદાવાદ કોર્પોરેશને પણ હીટ પ્લાન, એક્શન પ્લાનની રીતે કામગીરી કરેલી છે। એટલે સમગ્ર રાજ્ય માટે દરેકને ખાસ વિનંતીથી કહેવામાં થાય કે આ જ્યારે ટેમ્પરેચર આપણા હાથ બહાર જઈ રહ્યું છે ત્યારે બપોરના ટાઈમે ચોક્કસ લોકો ઘરે રહે, ખોટા કામ વગર બહાર નીકળે નહીં, 12 થી 4નો સમય વધારે સાચવી લે છે હિતાવ છે અને એટલા માટે સરકારશ્રીમાંથી મજૂરી કામ પણ 12 થી 4ના ટાઈમમાં ન કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે કે જેથી મજૂરોને પણ આરામ મળી રહે। મજૂરી જે થતી એમને શેલ્ટરની રીતે અથવા છાયાની રીતે કે ઝાડની નીચે પણ બેસવાનો આરામ મળી રહે એવી પણ વ્યવસ્થા કરવાની થાય। લોકો બહાર અનિવાર્ય સંજોગોમાં જવું પડે તો લીંબુ શરબત, પાણી પોતાની પાસે રાખે, ORSનું પાણી, લીંબુ શરબત, ખાંડમીંડું નાખેલું પાણી અથવા પાણી એટલીસ્ટ પણ, અને દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર ચોક્કસ પાણી દરેક જણ પીવે। હાઈ રિસ્ક ગ્રુપ ગણીએ તો નાના બાળકો છે, સગર્ભા માતા છે કે ઓલ્ડ એજના ઉંમરવાળા લોકો છે તો એમને તો હિતાવ છે કે તેઓ બપોરે ઘરની બહાર કોઈ ન જાય। સમયાંતરે થતું હોય છે પ્લસ માઇનસની રીતે, ભૂતકાળમાં પણ જોવા મળેલું છે। અત્યારે પણ જે આ કેસીસ અને જે ટેમ્પરેચર વધી રહ્યું છે, હજી હવામાન વિભાગના કહેવા મુજબ હજુ 3 દિવસની રીતે આ રીતે ટેમ્પરેચર વધુ રહી શકે એમ છે।